રામ રામ દોસ્તો, હવારમાં શોર્ટ વિડીયોમાં તમારું બધાયનું સ્વાગત છે. બધાયને દિલથી રામ રામ, જય માતાજી. એક જ જણો ભરવા આવી ગયો છે, કેમ કે બે જણા આવે તો ઘાણી થાય છે, એટલે એક જ આવી ગયો. હમણાં ભરી દે છે. ઉપર જ થાંભલા પડ્યા છે. વાગી ગયા સવારના 7:34. મારે નુમાને ચેનલ થઈ ગઈ છે કે ભાઈ 8 વાગે ને એટલે આ ટ્રેક્ટર થાંભલાનું કે ભરાઈ ગયા છે. મેં કીધું એમ તો કે હા, મેં કીધું જોઈ આપણે 75 પીઢિયા ભરવાના છે. જો અડધી કલાકમાં ભરી દે છે ને તો એ જીતી જશે. જીતી શું જશે ખબર? મારે એને ચા પીવડાવવાનો, નકર એ મને પીવડાવશે. મનસુખની દુકાને આપણે પહોંચી ગયા. પાન ખાવા હતા તો મનસુખ કાળો શર્ટ પહેરીને ખાવા આવી ગયો, ભગવાનના દર્શન કરીને ચાંદલો કરીને. મનસુખભાઈ મજામાં? તો હાઈ ક્લાસ એક મજાનું પાન ખવડાવ મારો ભાઈ. મનસુખની આખી અલગ જ મોજ હોય છે, એ કોઈને ખબર ન હોય, મને જ ખબર હોય. એ ને કેમ દાંત કાઢે? હું કામ કે આજે થવાનો છે પૂઠાનો હિસાબ. મનસુખે મગાવી ચા અને આપણે પી લીધી ચા, કેમ કે આજે છે ગુરુવાર, એટલે મનસુખ છે અંદરથી દિલમાં ફૂલે ફૂલ રાજી. એટલે આપણે 3 જણા તો ચા પીવા માંડ્યા છે ને હજી એક ચા પીવા આવે છે, પણ હવે કઈ આવે જો બાપા આવે ચા પીવા આવી ગયા. હા, ગોરધન બાપા ને છોલ લાગ્યો અટાણના પોરમાં. આ ઉંમરે કારખાનાનું કામ એ બધું એકલા સંભાળી લઈએ એમ છે. જો ચા જ્યાં અમે 4 ચા પી, પણ ખાતે હે આજે મનસુખ ના. બાપા મજા આવી ને? મનસુખ ની ચા પીને આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે અને મુંબઈ છે ને શરત હારી ગયો, કેમ કે અડધી કલાકમાં ફેરો ભરાણો નહીં. આપણો ફેરો ભરાઈ ગયો એટલે આપણે હવે અહીંથી નીકળી જઈએ. 8:30 વાગ્યા છે. 9:30 ગામમાં પહોંચી જાય. 10 સાડા 10 ખાલી કરી લે. 11 સાડા 11 થાય ને આપણે પાછું આવી જવું છે, કેમ કે હજી એક ફેરો છે. બરાબર પહોંચી ગયા. ડીઝલ, કેમ કે હમણાં ડીઝલ 2-4 દીથી નાખ્યો નહોતો ને તા તો વાહે ટકોઈ પહોંચી આવ્યો. કપાસ વાવી દીધો છે ને એમાં ફેન્સિંગ કરવાની હતી ને એટલે જ આ રીતનું છે ને ઊભા કપાસમાં આપણે ઠોકી દીધું ટ્રેક્ટર. જોઈ લ્યો, બે બાજુ રહી ગયો કપાસ, વચમાં જવા દીધું ટ્રેક્ટર. ને તા તો વાહ સામેથી જો જાય રેલગાડી નીકળી. કાયો કા આ લોકો છે ને જો આવી રીતના થાંભલાને બથાવીને ઉપાડીને નાખી દે. જોયું? મહેનતું હે મહેનતું આ બે જણા. ટ્રેક્ટર ખાલી ન કરી લીધું ને દાદા, બીજી રેલગાડી નીકળી ગઈ. કાકાની ગાડી હતી લાંબી. ફાટક બંધ. આપણે ઓલી કોટના ફાટક જાય, કારણે ખુલીએ જાય. જો થાંભલા ખાલી કરીને પટેલ ચોકમાં આપણે પહોંચી ગયા. ટ્રેક્ટર લઈને માણસો જોતા હતા, બીજા બે જણા ભરવા હતા. માણસો મળ્યા ને એટલે આપણે આવીને રાખી દીધું. હવે જમીન જોઈ કાંઈક થાય તો ભલે માણસોનો, નગર લોડરનો ઓર્ડર છે, લોડરમાં નીકળી જવું છે. એટલે આરામથી બેઠા હોય. કેમ કે વાગ્યા છે 12:30. આપણે જમવાનું હોય 1 વાગે. ખાઈ પીને આપણે નીકળી ગયા જામનગર જવા માટે. ત્યાં જ આપણે રસ્તામાં થોડુંક ગાડીમાં ચેનનું ઓઇલ નાન તેન ને એવું કરાવવાનું હતું. સ્લેપ ને રિપેરિંગ આવીને બધું કરાવી લીધું કમ્પ્લીટ. રિપેરિંગ આપણા ઘરની સામે જ આપણે બધું આ કામકાજ થઈ જાય. મારો ભાઈબંધ છે પરબતભાઈ, એના ઘેરે છે. આપણે છે ને બને ત્યાં લગીને અહીંયા આવી બાજુમાં જો મારા ભાવલા મામાનું વેલ્ડિંગની દુકાન છે. અહીંયા વેલ્ડિંગ આપણે કરાવતા હોય. આ રહી નહીં આપણે અહીંયા જ્યાં આપણી દુકાન ને છે ને અહીંયા તમામ કામ આપણા થઈ જાય. વેલ્ડિંગથી માંડીને ગાડીના ઓઇલ બોયલ ને આ તેન ને બધું. આપણે આજ તો બપોર પછી 1 રૂપિયાનું કામ કર્યું નથી ને આવી ગયા આપણા વાડે. અહીંયા વાડે આવીને જોઈને તા તો ભરતભાઈ ને ડૉક્ટર સાહેબ બે ઊભા હતા અને વાડે એમનો મેં રેતી પડી છે ને ત્યાં જોયું ને પૂનો નવરો થયો જેવો એવો કલર મારવા વરગાડી દીધો નવા ટ્રેક્ટરની છત્રીમાં. એ પૂના જો પૂનાને કલર મારતા બહુ સારો આવડે છે, એટલે આપણે આનું કામ છે ને દેવું છે. પૂના મારા ટ્રેક્ટરની છત્રીને કલર મારી દઈશ ને ભાઈ? આ છે ભાઈનો ડ્રાઈવર પૂનો, જેનું નામ છે. તો દોસ્તો રામ રામ, જય માતા.
ફોલો કરતા જાઓ એટલે આવા નવા વિડીયો આપણે બનાવ્યા રાખી. આને છત્રી નવી પડવાની છે ને એટલે આપણે અહીંયા જોતા જ હોય, નવરા જ હોય. જો આ ભરતભાઈ નવરો જ છે કે આ કેમ કલર મારે છે એમ.